જુનારાજ ગામ જે ભરૂચ લોકસભાના સાંસદ મનસુખ વસાવાનું આ ગામ છે। છેલ્લા ઘણા વર્ષોથી આ ગામમાં રોડની હાલત ખૂબ જ દયનીય છે। ત્યારે 22 કરોડના ખર્ચે જુનારાજ ગામનો જે વિકાસ છે તે રોડનો થવા જઈ રહ્યો હતો, પરંતુ આરટીઆઈ એક્ટિવિસ્ટો દ્વારા જે માહિતી માંગવામાં આવી તેના જ કારણે ક્યાંક ને ક્યાંક તંત્ર ભેરવાયું હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે। અને આ મામલે ત્યાંનું જે કામ રોડનું ચાલતું હતું તે અચાનક બંધ કરી દેવામાં આવતા सांसदे जिला कलेक्टर ने रजूआत करवा माटे पहुंच्या था। તેમણે શું આરોપો લગાવ્યા છે આરટીઆઈ એક્ટિવિસ્ટો પર વિગતે વાત કરી। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર દર્શક મિત્રો, નવજન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। ભરૂચ લોકસભાના સાંસદ મનસુખ વસાવા વધુ એક મુદ્દાને લઈને મેદાને આવ્યા છે। હવે વાત કરીએ તો તેમના ખુદના ગામની જુનારાજ ગામમાં જે છેલ્લા ઘણા સમયથી રોડની દયનીય હાલત હતી, અવારનવાર તે ગામમાંથી નીકળતા લોકો દ્વારા સાંસદ મનસુખ વસાવાને રજૂઆત કરવામાં આવી હતી। ને થોડાક દિવસ પહેલાં જુનારાજ ગામમાં રોડ રસ્તા બનાવવા માટે ટેન્ડર પ્રક્રિયા કરવામાં આવી હતી ને ત્યાંથી ટેન્ડર મંજૂર થયા બાદ રોડ બનાવવાની કામગીરી ચાલી રહી હતી। પરંતુ જે રીતે મનસુખ વસાવા એ આરોપ કર્યા છે કે કેટલાક આરટીઆઈ એક્ટિવિસ્ટો છે તે આરટીઆઈના કાયદાનો દુરુપયોગ કરીને સરકારી કામોમાં બાધા નાખવાનું કામ કરી રહ્યા છે। કેટલાક વિઘ્ન સંતોષી લોકો છે તે આ કામ નથી થવા દઈ રહ્યા તે પ્રકારના આરોપો તેમણે લગાવ્યા છે, જેમાં ફોરેસ્ટની જગ્યા ઉપરથી આ રોડ પસાર થઈ રહ્યો છે તેને લઈને આરટીઆઈ એક્ટિવિસ્ટોએ સરકાર પાસે સવાલ ઉઠાવ્યા છે અને જવાબ માંગ્યા છે। ત્યારે આના જ કારણે હાલ જે જુનારાજ ગામનો રસ્તો છે તે વિકાસ તરફ હતો તે અટકી પડ્યો છે। થોડાક દિવસ પહેલાં આમાં જુનારાજ ગામમાં એક મહિલાને પ્રસૂતાનો દુખાવો પડ્યો હતો, જોકે રસ્તાના અભાવે તેમને હોડીમાં બેસાડીને હોસ્પિટલ લઈ જવી પડી હતી। હાલ આ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થયું હતું ને તેની પાછળ આરટીઆઈ એક્ટિવિસ્ટો જવાબદાર હોવાના આરોપો સાંસદ મનસુખ વસાવાએ પોતાના નિવેદનમાં કરતા ફરી એકવાર ખળબળાહટ મચી ગયો છે। સાથે જ આ મામલે તેઓ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પણ મળવાના છે। પહેલાં તો મામલે સાંસદ મનસુખ વસાવાએ શું આરોપ લગાવ્યા છે, શું તેમનો આક્રોશ છે તે સાંભળી લો। નાંદોદ તાલુકાના જુનારાજ ગામનો જે રસ્તો છે, જીતગઢથી જુનારાજ સુધીનો 14-15 કિલોમીટર રસ્તો છે ને એ રસ્તો રાજ્ય સરકારે 22 કરોડ રૂપિયાના ખર્ચે મંજૂર કર્યો છે ને રસ્તો મંજૂર થયા પછી એના ધારાસભ્યશ્રી તથા અમે અધિકારીઓ સાથે રહીને ખાતમુહૂર્ત કર્યું અને કામ પણ ચાલુ થઈ ગયું। કામ ચાલુ થયા તેને 2 મહિના થઈ ગયા અને ખૂબ સરસ રીતના કામ ચાલુ થયું હતું। એ દરમિયાન એક વિઘ્ન આવ્યું કે આરટીઆઈ એક્ટ હેઠળ કેટલાક વિઘ્ન સંતોષીઓએ આની તપાસ માંગી ને એ તપાસ માંગવાના કારણે ફોરેસ્ટના લોકોએ પણ ઉતાવળ કરીને કોઈ સમજ્યા વગર એ કામ અટકાવી દીધું છે અને આજે કામ બંધ છે। આ કામ બંધ રહેશે તો રસ્તો ફરી ક્યારેય જિંદગીમાં બનવાનો નથી। તો અમે આજે ગામ લોકોએ અહીંયા કલેક્ટર સાહેબને એક આવેદનપત્ર આપ્યું, માનનીય મુખ્યમંત્રીને પહોંચાડે સાહેબ, અને મને પણ એમને કોપી આપી કે આ રસ્તો તાત્કાલિક બને। આ રસ્તો બનવાથી આ વિસ્તારના જુનારાજ એટલું ગામ નહીં, જુનારાજ, ઓખલા જુનારાજ, પાંચખાડી, કંજાલ અને બીજા અહીંયા જે રાજપીપળાના પણ આસપાસના જે ગામોના લોકો છે, જીતગઢથી માંડીને કંજાલ, સુંદરપુરાથી માંડીને બારવંજળવાળા, આ લોકો પણ હનુમાન ડીકી અને સામાજિક પ્રસંગે જુનારાજ જાય છે। તો આ બધા લોકો માટે આ રસ્તો ખૂબ આશીર્વાદરૂપ પુરવાર થાય તેમ છે। અને એક હાલ જે લોકોને જે તકલીફ પડે છે જવામાં, એટલી બધી તકલીફ પડે છે, લોકો બોટમાં બેસીને આવે છે, નાવડીમાં બેસીને આવે છે, કેટલાક પગદંડી ચાલતા આવે છે, કેટલાક સાયકલથી આવે છે અને વાહનો જાય છે, પણ તે પણ વાહનો પણ જેમ ખૂબ મુશ્કેલીથી ત્યાં ફોર વ્હીલ પણ જાય છે। તો આ જે રસ્તો બને તો આ બધી જ પ્રકારની જે તકલીફ છે એ દૂર થઈ જાય, લોકોને જવામાં સરળતા રહે અને પ્રવાસન ક્ષેત્ર તરીકે ખૂબ સારો ડેવલપમેન્ટ થયું છે। પ્રવાસન ક્ષેત્રે પણ ઘણા બધા પ્રવાસીઓ, ત્યાં કાચો રસ્તો છે છતાં પણ ઘણા બધા પ્રવાસીઓ ત્યાં જુનારાજ જાય છે અને એ લોકોને પણ અમને કેવું છે કે મનસુખભાઈ, આ તમારા ગામનો જુનારાજનો રસ્તો છે એ સારો બનાવે એવું કંઈક કરો। તો એટલે જ અમે આજે સરકારમાં કલેક્ટર દ્વારા મુખ્યમંત્રીને આ પત્ર મોકલાય છે જુનારાજના લોકોને, અને મને પણ કોપી આપી છે। એટલે હું પણ માનનીય મુખ્યમંત્રીને રૂબરૂ મળવાનો છું આ પત્ર લઈને, અને જે અટકેલું કામ છે ને આરટીઆઈ એક્ટ હેઠળ જે લોકો તપાસ માંગીને વિઘ્ન ઊભું કરે છે, કાયદો સારો છે પણ આ કાયદાનો દુરુપયોગ આ લોકો કરે છે। સરકારના ઘણા બધા કામોમાં કોઈનું કરી તો આ લોકો વિઘ્ન ઊભું કરે છે, ન માંગવાનો જગ્યાએ તપાસ માંગે છે અને આવી રીતના ચાલુ કામ છે એને રોકવાનો પ્રયત્ન કરે છે। એ જિલ્લાના વિકાસના હિતમાં
કોઈ બરોબર નથી. તો આવા આરટીઆઈ એક્ટિવિસ્ટોને પણ મારી નમ્ર વિનંતી છે, તમને ભગવાને સારી સદબુદ્ધિ આપી છે, તો તમારા સદબુદ્ધિનો લોકોના વિકાસ માટે ઉપયોગ કરો. લોકોને હેરાન કરવા માટે તમે આનો ઉપયોગ ન કરો. અને મને ખબર છે કે આ આરટીઆઈ એક્ટિવ સંતોષ ચોકડીની આસપાસ જ બધા ફરતા હોય છે અને કંઈક ના કાંઈક લોકોને કોને ક્યાંય શિકાર કરવો એ શોધમાં હોય છે. તો આ બધો ધંધો બંધ કરી દો, વિકાસમાં અવરોધ નહીં ઉભો કરો. આ જૂના રાજનો રસ્તો ભીલ રજા ના સમયનો રસ્તો હમણાંનો રસ્તો નથી, ભીલ રજા ના સમયનો રસ્તો છે. ને આ જે રસ્તો છે એ રાજપીપળાથી જીતગઢ ને જીતગઢથી જુનારા કંજાલ થઈને ડેડિયાપાડા સુધી રસ્તો જતો હતો, પણ ડેમના કારણે આ રસ્તો બંધ થયો છે. એટલે ડેમના કારણે મારા લોકો હેરાન થઈ રહ્યા છે. રાષ્ટ્રની જે વિકાસમાં અમે આટલી મોટી બલિદાન આપ્યું, તેવા લોકો આજે હેરાન થાય છે. તો એના કારણે આજે અમે પણ દુઃખી છે. અને જુનારજ મારું ગામ છે અને ગામના લોકો દુઃખી એટલે હું દુઃખી છું. એટલે આવેદન પત્રની કોપી મને પણ આપી છે. હું પણ આરટીઆઈ એક્ટિવિસ્ટનો શું હેતુ હોય છે આરટીઆઈ માગવા પાછળ? આરટીઆઈ એક્ટિવિસ્ટોનો એક જ હેતુ હોય છે, કોઈને કોઈ પ્રકારે એમને તોડ કરવાનો. હું બહુ ક્લિયર કહેવા માણસ છે, તોડ કરવો છે, ખોટા લોકોને હેરાન કરવાનું છે, વિકાસના કામમાં અવરોધ રૂપે કે બીજું શું ઉદ્દેશ્ય હોય? કાં તો એમને અમારા જેવાને મળવું જોઈએ, ત્યાંના સરપંચને મળવું જોઈએ, અધિકારીને મળવું જોઈએ. પણ આ તો અને તે પાછા રાજપીપળાના લોકો નસવાડીના માણસને માહિતી આપે ને નસવાડી વાળા માહિતી માંગે. અને અહીંયા છે ગાડીનો શંકર વસાવા, હવે એને વાંચતા લગતા કશું આવડતું નથી, પણ આ ડ્રાફ્ટ કરી આપે એટલે એ પેલું સહી કરી દે. એટલે આવા લોકો આરટીઆઈ એક્ટિવિસ્ટ બધા કામ કરે છે, લોકોને હેરાન કરવાની આ પ્રકારની પ્રવૃત્તિ છે. આ નર્મદા જિલ્લો પછાત જિલ્લો છે. આવી પ્રકારની છાસ વારે અનેક કામમાં તપાસ માંગશે તો વિકાસ થવાનો જ નથી. આ જુનારાજની જેમ ઘણા બધા કામો અટકાવી દેવાના એ લોકોના પ્રયત્નો છે. સાહેબ, કયા એક્ટિવિસ્ટોએ શું માંગણી ખાસ કરી છે? એ લોકો એવી માંગણી કરી છે કે ફોરેસ્ટ એરિયામાં આ રસ્તો બને છે તો ફોરેસ્ટ એરિયાના કાયદા મુજબ બને છે કે શું, કે જમીન રસ્તામાં કેટલી જમીન આપી છે કે શું આપી છે, બધી માહિતી માંગી. ભાઈ આ વાત બરોબર છે કે અને કેટલું જમીનના બદલામાં જમીન મારે આપવાની છે, એની કાર્યવાહી ચાલે છે ને એ મંજૂરીની અપેક્ષામાં કામ ચાલુ કર્યું છે ને સરકારે ગ્રાન્ટ 22 કરોડ ફાળવ્યા છે. તો કામ એમાં જે કઈ જંગલની જમીનમાં કઈ થોડું ઘણું તોડવામાં આવતું હશે એ પછી તોડીશું. હમણાં તો નાળા જે બનાવવાનું કામ ચાલે છે, એ તો નાળા તો કોઈ બી સમજ બનાવી શકાય છે, બાકીનો રસ્તો નાળા બન્યા પછી રસ્તો બનવાનો છે. એટલે આરટીઆઈ એક્ટ વિશે થોડું તપાસ કરવું જોઈએ. અને જંગલ ખાતા વાળાને પણ મારી નમ્ર વિનંતી કે કોઈ છાસવારે કોઈ રસ્તે ચાલતો માણસ આવી રીતના તપાસ માંગી લે તો એના હેઠળ તમારે રીતના ડરીને આવી રીતના રસ્તા બંધ કર. આ સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં કેટલું બધું કામ થયું, કેટલા વિકાસ, ત્યાં કેટલા લોકોએ આરટીઆઈ તપાસ માંગી છે ને કેટલા કામો અટકાયા છે. આ ગરીબ માણસો આદિવાસીઓ છે, વર્ષોથી એનો કેટલી તકલીફ વેઠી. કરજણ ડેમમાં એ લોકોએ જમીન આપી, આટલો મોટો ભોગ આપ્યો છે, છતાં લોકો દુઃખી થાય છે. એટલે સરકાર કે જે વહીવટી તંત્રના લોકોએ પણ અમને મદદરૂપ થવું જોઈએ. સાહેબ, આ એક્ટિવિસ્ટોએ માંગણી કરી તેને કારણે રસ્તાનું કામ બંધ કર્યું. હા, શું કામ કરવાનું? હવે આ લોકોનું શું છે કે કઈ ને કઈ ખબર નથી પડતી. આ તો દરેક જગ્યાએ ગમે તે ગ્રામ પંચાયત હોય, કોઈ તાલુકાનું કે કોઈ પણ જિલ્લાનું કોઈ કામ થતું હોય તેમાં તપાસ માંગે છે, આ રીતના અવરોધ રૂપ કરે છે. નામ બધાને ખબર છે, બધા લોકોને ખબર છે. નહીં, મેં લખ્યું આમાં, ગામ લોકો એમાં લખ્યું છે અને હું પણ મુખ્યમંત્રીને રૂબરૂ મળવાનો છું. આજે ગામ લોકો જે મને પત્ર આપ્યો છે, આવેદન પત્ર, એમાં આખી વિગત લખી કેટલા તકલીફ થાય, કોણ શું વિગત છે, નામો નથી, પણ હું મુખ્યમંત્રીને હું મળીને રજૂઆત કરવાનું છે. જ્યાં અટકાવવાનું ત્યાં અટકાવો તમે. ફોરેસ્ટ વિભાગનો જે જગ્યા હોય છે એમાં રસ્તો બંધ હોય તો એમાં તો કેન્દ્રમાંથી મંજૂરી મળતી હોય છે. નથી, ફોરેસ્ટ વિભાગમાં આમાં શું છે, રસ્તો ઓલરેડી કાચો રસ્તો છે. આ જે કાચો રસ્તો છે એમાં પાકો ડામર રસ્તો કરવા માટે આ ફોરેસ્ટ વિભાગને, કારણ કે રસ્તો થતો એટલે સાધારણ થોડું ઘણું દિવાલ આવતી હોય કે એમાં તૂટતો હોય રસ્તો અથવા નાળું બનાવવાનું ક્યાંક થોડું ફોરેસ્ટની થોડી ઘણી જમીન આવતી હોય એના ઉપયોગ માટે મંજૂરી લેવાની હોય છે. ઓલરેડી તો આ ભૂતકાળની અંદર આ રસ્તો રેકર્ડ પર બોલે જ છે. અને પૂર્વ આપણા સ્પીકર અને આદિજાતિ કલ્યાણ મંત્રી ગણપતભાઈ વસાવા પણ ત્યાં હતા અને આ ફોરેસ્ટ વિભાગને એક મોટો કાર્યક્રમ કર્યો હતો. પ્રવાસન વિભાગના ક્ષેત્રે ડેવલપમેન્ટ કરવા માટેનો ત્યાં એમને બહુ સરસ રીતના કાર્યક્રમ કર્યો હતો. તો આ રૂટિનની અંદર આતો છે અને આના જેવા રસ્તા ઝરવાણીથી માંડીને બીજા બધે બન્યા છે. આના કરતા મોટા જંગલોમાં રસ્તા બન્યા છે. હવે સાંભળ્યા હતા સાંસદ મનસુખ વસાવા. તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે વિકાસના કામો થઈ રહ્યા છે તો કેટલાક આરટીઆઈ એક્ટિવિસ્ટો છે તે અડચણ ઊભા કરવાના કામો કરી રહ્યા છે.
22 કરોડના ખર્ચે આ રોડ બનાવવાની કામગીરી ચાલી રહી હતી, પરંતુ આ આરટીઆઈ એક્ટિવિસ્ટોએ આરટીઆઈ માંગતા કામગીરી હાલ ઠપ જોવા મળી રહી છે. તેના કારણે ત્યાં ગામમાં રહેતા લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે. આ મામલે તેમણે આક્રોશમાં આવીને અહીંયા સુધી કહી દીધું કે જ્યારે સ્ટેચ્યુ ઓફ યુનિટી બનતી હતી ત્યારે તમે લોકો કેમ આરટીઆઈઓ નાતી કરી, તે પ્રકારના સવાલ ઉઠાવ્યા તેમણે. આ મામલે તેમણે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવીને રોડની કામગીરી છે તે પુનઃ શરૂઆત કરાવવામાં આવે તે પ્રકારની માંગ કરી છે. કારણ કે તેમનું કહેવું છે કે લોકો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે. આ રસ્તો છે તે અલગ અલગ વિસ્તારોને જોડતો રસ્તો છે અને મુખ્ય રસ્તો તરીકે ત્યાંથી અવારનવાર લોકો અવરજવર કરતા હોય છે, પરંતુ આ તેમના જ ગામની આ દયનીય હાલત છે તેને લઈને તેમણે આરટીઆઈ એક્ટિવિસ્ટો ઉપર પ્રહાર કર્યા હતા. દર્શક મિત્રો, આવા જ અવનવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું, એટલે નવજીવન ન્યૂઝ ચેનલને આપ લાઈક કરી લો, સબસ્ક્રાઇબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાન.